વર્ષોની પ્રતીક્ષા અને આજીજી પછી જ્યારે છેક ઉના તાલુકાના પડા ગામે નદી પર પુલ બનાવવાનું મુહૂર્ત આવ્યું ત્યારે ગ્રામજનો હરખાયા હતા। પણ આ હરખ બહુ લાંબો ન ટક્યો, કારણ કે કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુએ ભેગા મળીને અહીં નવતર ટેકનોલોજી શોધી કાઢી છે। આ ટેકનોલોજી એવી છે કે નદીના પાણી અને કુદરતી ઝરણાના વહેણ વચ્ચે જ ધડાધડ સિમેન્ટ કોન્ક્રીટનું મિશ્રણ પધરાવી દેવામાં આવી રહ્યું છે। माल बनावेलो तैयार ज छे, खाली काकरी ज नाखे। આ દ્રશ્યો જોઈને એન્જિનિયરિંગ ભણેલા લોકો પણ માથું ખંજવાળતા થઈ જશે। સામાન્ય રીતે કોન્ક્રીટિંગ કરતા પહેલા પાયામાંથી પાણી ઉલેચવાનું હોય, પણ અહીં તો પાણી ભરેલા મિની તળાવમાં જ પીસીસી કામ ચાલુ કરી દેવાયું। એક તરફ જમીનમાંથી કુદરતી પાણી નીકળી રહ્યું છે અને બીજી તરફ કામદારો એ જ પાણીમાં કોન્ક્રીટ નાખી રહ્યા છે। પાણી કાઢતા જાય ચાલુમાં, પુલ બનતો જાય ચાલુમાં, જો મશીનો ચાલુ છે બે। દવા માલ નાખ્યો કાઢેમાં, સોટી જાય એક ભેગો કાઢેમાં તો બસ હવે રેવા જો બાકી રહે। એન્જિનિયર મોટા લાગે ચાલુ પાણીએ પુલ બનાવે એટલે। સવાલ એ થાય છે કે આ કામ જોનાર સરકારી સાહેબો કઈ આંખે નિરીક્ષણ કરી રહ્યા છે કે પછી ભ્રષ્ટાચારના ચશ્મા ચડી ગયા હોવાથી બધું જ બરાબર દેખાય છે। વર્ષો પછી પુલ બને છે, પણ જે રીતે કામ થાય છે તે જોતા આ પુલ આવતા ચોમાસે નદીના વહેણમાં જળ સમાધિ લેશે તો નવાય નહીં। પાણી છે હો, ખાડામાં પાણી, કાયદેસર પાયામાં પાણી છે, પુલ બનાવે પડામાં। જનતાના પરસેવાના ટેક્સના પૈસાનું આ રીતે પાણીમાં જળ હરામ થઈ રહ્યું છે। તંત્ર જાગશે કે પછી પુલ તૂટ્યા પછી જ કાગળ પર તપાસના નાટક ભજવાશે? ઉનાથી ફારૂક કાજીનો રિપોર્ટ।